તો મિત્રો આપણે મસ્ત જમી લીધું છે ને અમારે બોલ્યો આપણે શું કહેવાય ગટર છે ને આપણે સોકડી ત્યાં ભૂંગળોમાં સંતરો હલવાઈ ગયો છે સમજો તેમાં ગટરવાળા ભાઈ બોલાવ્યા છે હારી કરવા સંતરો કાઢવા કોણ છે મોટું તો એ આ ભાઈ છે હરેશ કાકા છે મિત્રો આમાં છે ને સંતરો વહી ગયું છે હવે અહીંથી કાઢવું પડે છે પાણી ભરાઈ જાય પાછું અહીંયા. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરી છે નવા બ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે તમારું બધાનું. આપણે મસ્ત સવારમાં નાહી ધોઈને થઈ જશે રેડી ને જવાનું છે ઓફિસે. અહીંયા 8 વાગ્યાનો ટાઈમ પણ થઈ ગયો છે. પપ્પાએ ભગવાનને દીવા બધી કરી નાખ્યા છે. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો પર રેડી છે, ચા ભાખરીને એવું. તો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને આપણે નીકળી ઓફિસે. પાણી પીવાનું ચાલુ છે. એ બધું રોડાની હાલત જો મમ્મી સવારમાં કામ કરતા હોય ને લાવવું જોઈએ બધું. પછી નિરાય નવાના છે 10-11 વાગે. અત્યારે તો હજી શેર આવે સોઈ મમ્મી ચાલો ભાઈ આપણે મારુતિ શોપ પહોંચી ગયા છીએ. નાનથી આપણે રિક્ષામાં બેસવાનું છે. બપોર પડી ગયા ને અમે જઈએ છીએ ઘરે જમવા. આજ વરસાદ નથી એટલે સારું છે ને રોજ સવારે અને કારખાને જવાનું હોય ને ઓફિસે એ જ વરસાદ આવીને ઉભો રહે. મને પિયુષ આવી છીએ ઘરે જમવા. અને મિત્રો અમે સુરતમાં રહીએ ને પણ ટ્રાફિકનો અવાજ બહુ આવે એટલે બ્લોક લેવાનું કાંઈ મન થાય ને. તમને ખબર જ છે પાછળ અવાજ કેવો આવે એટલે બહુ બ્લોક ન લો આમ ચાલુમાં કાંઈ અવાજ ન હરખો આવે એટલે મારો બાકી તો માઇક હોય એટલે હાલે. તો મિત્રો આપણે આવી ગયા ઘરે અને હવે અમે જમવા બેસી ગયા છે તો આપણે જમી લઈ. આ તો મોટું થઈને તો ભાઈ જમવા બેસી ગયો છું ને અત્યારે બનાવ્યું છે ઘીવાડાનું શાક અને સાંજે વઘારેલા ભાત પડ્યા હતા તો એ છે અને રોટલો છે. તો ચાલો આપણે જમી લઈએ. તો જમી લીધું છે ને હવે હું જવા દઉં ઓફિસે. કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો. આપણે પાછા ઘરે આવીને પાછા બ્લોગ કન્ટિન્યુ કરશું સાંજે આવીને. તો ફાઇનલી મિત્રો આપણે વ્યવસ્થિત ઓફિસેથી ઘરે ને રજા પડી ગઈ. હવે આ બધા જમવાનું કાઢે એટલે જમવા બેસી જઈએ. તો અત્યારે તો પડીકા વિખ્યા છે તો અત્યારે જમવાનું બનાવ્યું છે. શું બનાવ્યું છે? ભાખરી પછી શું બનાવ્યું તો જલ્દી બોલાય. બંધ કરી દેતા આમ જો થાળ લઈને આવે કે જમવાનું લઈને આવે અને પપ્પા અહીંયા સૂતા છે ભાઈ. ટીવી જોવાનું ચાલુ છે. ચાલો આપણે જમી લઈએ. આજ તો શાહ ભાખરી લાગે છે. તો ચાલો ભાઈ અત્યારે તો છે શાહ ભાખરી અને કચુંબર બનાવી છે ડુંગળીની, લીલી ડુંગળીની અને મરચું છે. બધા આવી ગયા છે જમવા. તો મિત્રો આપણે મસ્ત જમી લીધું છે ને અમારે બોલ્યો આપણે શું કહેવાય ગટર છે ને આપણે સોકડી ત્યાં ભૂંગળોમાં સંતરો હલવાઈ ગયો છે સમજો તેમાં ગટરવાળા ભાઈ બોલાવ્યા છે હારી કરવા સંતરો કાઢવા કોણ છે મોટું તો એ આ ભાઈ છે હરેશ કાકા છે. મિત્રો આમાં છે ને સંતરો વહી ગયું છે હવે અહીંથી કાઢવું પડે છે પાણી ભરાઈ જાય પાછું અહીંયા. આ ભાઈ ના આવડે તમે મેં ગયો આ ભાઈ કે નાખશે બહુ સડાઈ દીધું. તો ફાઇનલ ભાઈ મિશન સક્સેસ થઈ ગયો છે. આપણે સંતરો નીકળી ગયો છે. એ તો આની ખાલી જરૂર હતી અમારા કારીગર આવે એટલે નીકળી જાય. 3-4 દિવસ તો હલવાનું હતું પણ આજ નીકળી ગયો કેમ કે કારીગર બોલાવે ને એટલે. વાહ ભાઈ બોલો હાલો પૈસા બોલો કેટલા દેવાડા? 10,000. ઓહો એક સંતરો 10,000 નું ન હોય કે તો ભાઈ અમારા ઘરે ભાઈ મોંઘેરા મહેમાન આવ્યા છે. આ બધું આશીષ આવે ભાઈ ગામડેથી છોટા છે આ બધા આવી જશે બાલાભાઈ ને બધા. ઓહો કેમ છો? મજામાં જો પૈસા પીધું ગામડે જ આવ્યો છે ભાડું લઈને સીધો ચા પીવા જયું. તો ભાઈ આ સાથે આપણે વિડીયો અહીંયા પૂરો કર્યો. વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો અને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પછી કાલે નવા નેક્સ્ટ વિડીયો સાથે. તો આજનો બ્લોગ આપણે કંઈક આવો હતો, આજનો દિવસ પણ આપણો આવો હતો. તો ચાલો મળીએ પછી કાલે નેક્સ્ટ વિડીયોમાં.